ન્યૂઝમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના વાવોલની સરકારી શાળામાં આચાર્યના ત્રાસ સામે વાલીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। ઘટના મુજબ કોઈ વિદ્યાર્થીએ આચાર્યની ગાડીનું કાચ તોડતા રોષે ભરાયેલા આચાર્યે 3 વર્ગના તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી અને બેરહેમીપૂર્વક માર માર્યો છે। આટલું જ નહીં, વિદ્યાર્થીઓને ફટકાર્યા બાદ આચાર્ય પોતે રજા પર ઉતરી ગયા છે। જ્યારે વાલીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે શિક્ષકોએ પણ સંતોષકારક જવાબ ન આપ્યો અને જેને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો। હાલમાં વાલીઓ આચાર્ય સામે કડક કાર્યવાહી માટેની માંગણી કરી રહ્યા છે। મારે સાહેબ અને બેરહેમીપૂર્વક મારે છે। આટલું ખરેખર આવું તો કોઈ તાલિબાની કૃત્ય પણ ના કરી શકે, એવી રીતે બેરહેમીથી મારે છે। તો અમને ખરેખર યોગ્ય પગલાં લેવા જોઈએ સરકારને, અને આ સાહેબને વધારેમાં નહીં કહ્યું પણ આને ટ્રાન્સફર કરી દેવો જોઈએ કે આ સાહેબ આવો ના જોઈએ અમારે। મારો બાબુ અત્યારે સ્કૂલમાં આવવા પણ તૈયાર નતો, ડરી ગયો છે, પણ છતાં પણ અમે અમને મોકલ્યો છે। અને એવું કીધું વાલી બહેનોએ બધાને કે ઘરે કહેશો તો કે તમારો લાલ ચીટી મારી દઈશું, તમને સર્ટી અમે પાછા આપી દઈશું ઘરે। પ્રિન્સિપાલ છે જ નહીં, એ તો કે અમે દાખલ થઈ ગયા। બહેનો એવું કહે છે કે પ્રિન્સિપાલ તો એમના દુખાવો પડે છાતીનો તો એ સિવિલમાં દાખલ છે, ગમે તે જગ્યાએ દાખલ છે એવું। એટલે મારા ધ્યાનમાં હમણાં 10 વાગે જ આવ્યું છે અને બનાવ શું બન્યો છે હજુ હમણાં જ આવ્યો છું। હું પ્રિન્સિપાલ, શિક્ષકોને મળી તથા વાલીઓને પણ મળું છું અને શું બનાવ બન્યો છે હું જાણી એનો યોગ્ય નિરાકરણ આવે એવો પ્રયત્ન કરું છું। વિશેષમાં કંઈ છે નહીં।